વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ પડતર પદ્ધતિમાં એક અગત્યનું ઉદાહરણ નંબર 12 લઈને આગળ વધી રહ્યા છીએ. અહીં 2011ની માહિતી આપેલી છે. જે ઉત્પાદન થયું બધું 3,60,000માં વેચી દીધું છે. એકમ દીઠ બધી માહિતી છે. માલ સામાન ખર્ચ 60 રૂપિયા, મજૂરી 45 રૂપિયા, સીધા ખર્ચ 15 રૂપિયા. તો આ રીતે કારખાના પરોક્ષ ખર્ચ સ્થિર ચલિત, ઓફિસ ખર્ચ બધા સ્થિર, વેચાણ વિતરણના ખર્ચ સ્થિર ચલિત, કુલ પડતર 165 રૂપિયા એકમ દીઠ મળે છે. 15 રૂપિયા નફો ઉમેરી અને રૂપિયા 180માં વેચી દેવામાં આવે છે એક એકમ. હવે કુલ વેચાણ છે 3,60,000. કેટલા એકમ બનાવ્યા અને વેચ્યા એ આપણે જો ગણતરી કરવી હોય તો 3,60,000 કુલ રકમ ભાગ્યા એકમ દીઠ 180 કરો એટલે તમને જવાબ મળી જશે. બરાબર છે? 2,000 એકમ. અહીં કોઈ આખર સ્ટોક નથી, કોઈ શરૂઆતનો સ્ટોક નથી, એટલે જેટલું ઉત્પાદન થયું તેટલું જ વેચાઈ ગયું. આ તો સિમ્પલ વાત થઈ, આ તો આપેલું છે. હવે સૂચના અગત્યની છે. કંપની વાર્ષિક ઉત્પાદન શક્તિના 80% ઉત્પાદન 2011માં કરવામાં આવ્યું. મિત્રો, આ 80% ઉત્પાદન હતું. બરાબર. 2012ના અંદાજ નીચે પ્રમાણે છે. 3 વિગત આપી છે. 2012ના પ્રથમ 6 માસ દરમિયાન 80% જેટલું અને પછીના 6 માસ દરમિયાન 100% જેટલું ઉત્પાદન. મિત્રો, પહેલાં આખા વર્ષના ઉત્પાદનના આધારે આપણે 6 મહિનાના ભાગલા અહીં કરવા પડશે અને પછીના 80% કે 100% ગણવા પડશે. બધા જ ચલિત ખર્ચા 20%નો વધારો થશે, જ્યારે સ્થિર ખર્ચમાં 10%નો વધારો થશે. આપણે સ્થિર ને ચલિત આપેલા છે. અને 2012ના વર્ષનું અંદાજી પત્રક તૈયાર કરો. વેચાણ કિંમત પર 33.1/3% નફો મેળવવાનો છે. તો બહુ સિમ્પલ છે. પેલું ઉત્પાદનની ગણતરી સાચી થાય તો બાકી બધું સાચું, કારણ કે એકમ દીઠ માહિતી આપી છે. જો એકમ જ ખોટા ગણ્યા તો પછી બધી જ ગણતરી આપણી ખોટી પડશે. કુલ વેચાણ 3,60,000 છે અને એકમ દીઠ 180 છે, એટલે 2,000 એકમ આપણે 2011ના વર્ષમાં ઉત્પાદન કરીને વેચ્યા, જે ઉત્પાદન ક્ષમતાના 80% છે. તો 100% કેટલા થાય? તો 2,000 × 100 / 80 એટલે 100% થાય 2,500 એકમ. આ આપણે ગણતરી કરી. શા માટે કરી? તો 2012નું જે અંદાજપત્ર બનાવવાનું છે એમાં પ્રથમ 6 મહિના માટે 80% અને પછીના 6 મહિના માટે 100% ઉત્પાદન થશે. હવે મિત્રો, આ 2,500 એકમ વાર્ષિક છે. પહેલાં એના 6 માસિકમાં ગણતરી કરીને ટકાવારી મૂકવાની. તો હવે આપણે એની ગણતરી કરીએ. જુઓ, 2012ના વર્ષ માટે અંદાજિત ઉત્પાદિત એકમ પ્રથમ 6 માસ માટે 80% ઉત્પાદન ક્ષમતાએ, તો 2,500 × 80% એટલે 80/100 × 6/12, 6 મહિનાનું છે એટલે આવશે 1,000 એકમ. પછીના 6 મહિના માટે 100%, તો 2,500 × 100% × 6/12. હવે 100%, 100/100 ન લખો તો ચાલે, સીધા 6/12 કરી નાખો. 100/100 લખશો તો એમને ઉડી જશે. બરાબર? એટલે અહીંયા લોકોએ લખ્યું નથી. 1,250 એકમ. પ્રથમ 6 મહિનાના 1,000 એકમ, પછીના 6 મહિનાના 1,250 એકમ, એટલે કુલ ઉત્પાદિત એકમ થશે 2,250 એકમ. હવે મિત્રો, અહીં કીધું છે વેચાણ કિંમતના 33.1/3% નફો, એટલે પડતર ના થાય 50%. અહીં ગણતરી આપી છે એ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ. બરાબર? હવે ચલિત ને સ્થિર ખર્ચનો નિયમ તો આપણને ખબર જ છે. ચલિત ખર્ચ એકમ દીઠ ધ્યાનમાં લેવાય ને સ્થિર ખર્ચ કુલ ધ્યાનમાં લેશું. જે રકમ છે એ એકમ દીઠ અહીંયા આપેલી છે. તમારા પાસે પર રકમ છે, જોઈ લો. હવે આપણે ટેન્ડર પત્રક જે બનાવવાનું છે 2012ના વર્ષનું એ બનાવીએ. સૌપ્રથમ માલ સામાન 60 રૂપિયા હતા, એમાં 20% વધારો એટલે 12 રૂપિયા વધારો એટલે 62 રૂપિયા, 12 રૂપિયા ઉમેર્યા. 60 + 12 એટલે 72 રૂપિયા થશે. મિત્રો, અહીં પ્લસ માઇનસ કરવા માટે એ લોકોએ કોલમ અલગ રાખી છે. આપણે ન રાખવી હોય તો કૌંસમાં ગણતરી કરી શકીએ. બીજું કે એ લોકોએ એકમ દીઠનું ખાનું પહેલે રાખ્યું છે, પછી કુલ રકમનું ખાનું રાખ્યું છે. તમે પહેલે કુલ રકમનું ખાનું રાખી શકો, છેલ્લે એકમ દીઠ રાખી શકો, કંઈ ફરક પડે નહીં. પરંતુ અંદાજી પડતરના પત્રકમાં પહેલે એકમ દીઠનું ખાનું રાખો તો પછી ગુણાકાર કરવું સહેલું પડે.
તો મિત્રો માલસામાન ચલિત ખર્ચ કહેવાય, 20% વધારો થયો, એકમ દીઠ 72 રૂપિયા, કુલ એકમ છે 2250, કરો ગુણાકાર એટલે 1,62,000 રૂપિયા. આ જ રીતે પ્રત્યક્ષ મજૂરી એ પણ ચલિત ખર્ચ કહેવાય, એમાં પણ 20% વધારો કરશું. ગયા વર્ષે 45 રૂપિયા હતા, એના 20% એટલે 9 રૂપિયા ઉમેર્યા એટલે થશે 54 રૂપિયા, ગુણ્યા 22,500 એકમ કરશું એટલે 1,21,500 રૂપિયા. ત્યારબાદ સીધા ખર્ચ એ પણ ચલિત ખર્ચ કહેવાય. સીધા ખર્ચ એટલે પ્રત્યક્ષ ખર્ચ 15 રૂપિયા આપેલા છે, એના 20% એટલે 3 રૂપિયા ઉમેરશું એટલે 18 રૂપિયા એકમ દીઠ મળશે. 18 ગુણ્યા 2250 એટલે થશે 40,500 રૂપિયા. ત્રણેયનો ટોટલ પ્રાથમિક પડતર એકમ દીઠ 144, કુલ 3,24,000. ચેક કરી લેવાનું મિત્રો ફરીથી, 144 ગુણ્યા 2250 એકમ કરો એટલે 3,24,000 મળે છે કે નહીં, અથવા 3,24,000 ભાગ્યા 2250 એકમ કરો તો 144 મળે છે કે નહીં, અથવા 3,24,000 ભાગ્યા એકમ દીઠ 144 કરો તો એકમ 2250 મળે છે કે નહીં, એ ચેક કરી લેવાનું. પ્લસ કરશું કારખાનાના શિરોપરી ખર્ચા. મિત્રો એમાં ચલિત ને સ્થિર બંને હતા, બરાબર છે. તો સૌપ્રથમ સ્થિર ખર્ચ ગણીએ. સ્થિર ખર્ચ આપણો 6 રૂપિયા હતો ને એકમ હતા 2,000, એટલે એ ટોટલ ગણવા પડશે. 2,000 ગુણ્યા 6 એટલે 12,000, એમાં 10% વધારો. જો એ લોકો 12,000 આપ્યા નથી, સ્થિર ખર્ચ આપણે આ રીતે ગણવું પડે. 2,000 એકમની ગણતરી આપણે સૌપ્રથમ અહીં કરેલી છે, તમે જોઈ શકો છો ગયા વર્ષનું ઉત્પાદન, અને જોઈ શકો છો એકમ દીઠ સ્થિર. જેટલા સ્થિર ખર્ચ એમાં આ રીતે કુલ રકમ ગયા વર્ષની શોધવી પડશે. તો કારખાનાના સ્થિર ખર્ચ આ રીતે 12,000 મળે, એમાં 10% વધારો એટલે 1200 ઉમેરશું એટલે ટોટલ થશે 13,200. હવે 13,200 ભાગ્યા ઉત્પાદનના એકમ 2250 કરો એટલે 5 રૂપિયા 87 પૈસા મળશે. એટલે અહીં પહેલે કુલ પડતર મળશે, પછી એકમ દીઠ મળશે. ચલિત મહિનાથી ઉલટું એકમ દીઠ છે એમાં જ પ્લસ માઇનસ થશે. ફરીથી નિયમ કહી દઉં છું, ચલિત ખર્ચ એકમ દીઠ ધ્યાનમાં લેવાય, સ્થિર ખર્ચ કુલ રકમ ધ્યાનમાં લેવાય. ઉદાહરણ 12માં કુલ રકમ નથી આપી, શોધવાનું છે, એટલે જ આ અગત્યનો દાખલો છે, બરાબર. ઓકે, કારખાના પરોક્ષ ખર્ચ ચલિત 9 રૂપિયા હતા, એમાં 20% વધારો. 9 રૂપિયાના 20% એટલે 1 રૂપિયા 80 પૈસા વધશે, એટલે એકમ દીઠ 10 રૂપિયા 80 પૈસા મળશે. એના ગુણ્યા 2250 એકમ આપણે કરીએ એટલે થશે 24,300 રૂપિયા. ટોટલ કરશું તો 160.67 અને 3,61,500 આ કારખાના પડતર મળી. પ્લસ કરશું વહીવટી શિરોપરી ખર્ચ, જે એકમ દીઠ 15 રૂપિયા હતા. આપણે કુલ લેવાના હોય, વહીવટી શિરોપરી ખર્ચ હંમેશા સ્થિર હોય. તો 2,000 ગુણ્યા 15 એટલે 30,000, એના 10% વધારો 3,000 આપણે એમાં ઉમેરીએ છીએ એટલે 33,000 છેલ્લા ખાનામાં કુલ પડતરમાં. એના ભાગ્યા 2250 એકમ આપણે કરશું એટલે એકમ દીઠ મળશે 14.67. ઉમેરો એટલે એકમ દીઠ ટોટલ મળશે 175.34 અને કુલ પડતર 3,94,500. આ આપણી ઉત્પાદન પડતર કે ઓફિસ પડતર કે વહીવટી પડતર કહેવાય. તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક હોય તો ઉમેરાય, આખર સ્ટોક હોય તો બાદ કરાય. આ દાખલામાં નથી એટલે આપણે પ્લસ માઇનસ કરતા નથી. સીધા વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચ ઉમેરીએ છીએ. એમાં પણ સ્થિર ને ચલિત બે અલગ અલગ છે. સ્થિર ખર્ચ એકમ દીઠ 9 હતા, પરંતુ સ્થિર ખર્ચ તો કુલ ધ્યાનમાં લેવાય. તો ગયા વર્ષે 2,000 એકમ ગુણ્યા 9 એટલે 18,000 રૂપિયાના સ્થિર ખર્ચ હતા, એ આપણે પહેલાં કુલ ગણતરી કરી. ચાલુ વર્ષે એમાં 10% વધારો થવાનો છે. 18,000ના 10% 1800 ઉમેરશું એટલે મળશે 19,800 છેલ્લે કુલના ખાનામાં. એના ભાગ્યા 2250 એકમ કરશું એટલે એકમ દીઠ મળશે 8 રૂપિયા 80 પૈસા. હવે ચલિત એકમ દીઠ ધ્યાનમાં લેવાય. એકમ દીઠ 6 રૂપિયા હતા. ચલિત ખર્ચમાં 20% વધારો છે. 6 રૂપિયાના 20% એટલે 1 રૂપિયા 20 પૈસા આપણે એમાં ઉમેરીએ છીએ. એકમ દીઠ મળશે 7 રૂપિયા 20 પૈસા. એના સાથે 2250 એકમનો ગુણાકાર કરો, કુલ રકમ મળશે 16,200 રૂપિયા. ટોટલ કરીએ, એકમ દીઠ પડતર આવી 191 રૂપિયા 34 પૈસા. મિત્રો પોઈન્ટમાં આવી શકે, આ પણ અગત્યનું છે, એટલે જ આ ઉદાહરણ અહીં કરાવું છું. પરીક્ષાલક્ષી છે, ધ્યાન રાખજો. કુલ આવશે 4,30,500. નફો વેચાણ કિંમતના 33.1/3 એટલે પડતર ના થાય 50%. પડતર જે છે એના 50% ઉમેરીએ, એકમ દીઠ 95.66 અને
66 કે 67 મિત્રો, પણ અહીં રાઉન્ડ ફિગર માટે 66 લખ્યા છે. અને કુલ પડતર જે છે એના 50% એટલે 2,15,200 ઉમેરો તો એકમ દીઠ ટેન્ડર કિંમત, વેચાણ કિંમત મળશે 287 રૂપિયા, કુલ 6,64,750 રૂપિયા. તો મિત્રો, અગત્યનું ઉદાહરણ તમને બરોબર સમજાયું હશે. થેન્ક યુ.